છોડી નાખો આવી રીતે જાઓ તો બસ હવે ઈ શેડવા વળગી ગયા હે અને હો હો અને મોનીથી પાડી જો કેમ છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હેપી બેન અમારી હેપી બેન હવે ઉઠ્યા હે હેપી શું કરો રે તમે બેઠી આ ઊંઘમાં તો નહીં ને હવે સારું હેડ તો શું લાયા 500 રૂપિયા તમે રાખો માર નહીં જોતા અસલી હે કે નકલી અસલી એ આ કોતી બાપુની પાર્ટી તે ગોતી બાપુ તો અસલીમાં હોય નકલીમાં હોય જેવા બકાવે છે તો નહીં જાવ હવે આપણે આ ગાવાનું હેડ આપણે આ તો ટ્રેક્ટર કર્યું છે અને પેલા પાવાની પલટી અમે હાકવાની છે કપાસ તો હાથી દે આ કિસમે આપે આ લેબુડીઓ દીદીને કહેજો વેચી મારે પેલો વેકનારો આવે ને તો હા અને અમે શેતર જાહરે હવે શું કીધું દીદીને કહેજો કે મમ્મીએ કીધું હેડ આટલી લેબુડીઓ વેચી આવી તો એને ખબર પડશે હાર તો હવે તો મિત્રો અમારે જે ધણીનું શેડો અમારે ખેતર જવાનું છે એ ભાષણભાઈ આવે છે એટલે અમારા ભાઈ ભાષણભાઈ આવો રામ રામ તો અમારે આ ભાઈનું ખેતર શેડવા જવાનું છે કપા વાયેલો છે તો ભાઈ દોડો હવે આપણે ટ્રેક્ટરમાં તો અમારે ભાષણભાઈ ટ્રેક્ટરમાં બેસે છે તમે જો અહીં સડી ગયા અને મિત્રો હવે અમે જવાના શેડવા માટે તો શેલ મારી દઉં ચાલુ કરી દઉં ટ્રેક્ટર ટેપ ચાલુ થઈ ગયું Welcome to Rajesh Radios. Bluetooth mode. દીધો હે કિસ્મત તું બધું વારા કરી દેજી બધી હો તો મિત્રો હવે તો હાલ વાહન ઉપતી રાખી તો મિત્રો અમે જઈએ હા શેડવા અને અમારા ભાષણભાઈ દઈ ગયા કમ્પ્લેટ હલો હવે ભાષણભાઈ દાદે હા આપણે તો મિત્રો હવે શેતર જઈને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ શું કામ કરું છું અમારે પપ્પા હવે શું કરેલા તમે હવે આખો હે હા તો કલ્ટી સેટ કરીને તમે આકો ને હું જાઉં હવે પેલા ભાડા વાજ નાખું હા તો હરખું કરી નાખો તમે બાબા જોજો એક જ આ જે છોકરો સાઈડ પૂછું દબાવ આ બાજુ દબાવ આ સાઈડ આ છોકરો છે સાઈડ આ સાઈડ આ બહુ દબાવ છે એટલે ઓમ રાખજો એમ કે ટ્રેક્ટર ઓમ હે ને થોડું ઓમ રાખજો ઓમ ખેતા તું રાખજો હા એટલે આ બાજુ કપાસ ના નેહરી જાય ને એમ આ ટાયર છે જો આમ વધારે હે નહીં એટલે આર્યું આમ થોડુંક રેમ તો શીટું એમ કે હેડે ને સારું આર્યું હજરથી નહીં લેવું હમણાં એમ કે રેમ તો નેદા એ ખરું બાજુ હજર લેત ચાલે પણ આ બાજુ હજર ના લેતો આ મારી દવા ખાવાની બધી આ બાજુ એમ કે નેદીએ ના ખાય અને હમણાં કપાસ ને લઈ લેતો કાળ અને બેઠી કલતી તાર આબુ નહીં હેડ આપણે બેહી જાવ ખેતર રેડી હેડ તાર માહોન બે શેડ છે ઈ તો ટ્રેક્ટર માં બેહવું હે ટ્રેક્ટર નો તો જબર શોખીન છે હવે હાંકવાનું ચાલુ કરી દીધું હવે જુઓ રોડ સામે હવે તો પડશે જ નહીં હાર લઈ લો હેડ ઉતાર દો અહીંયા તો અહીંયા કર કાળ ઉતરી જા બડી આપણે આપણા ખેતર જવાનું હે તાર માહોની રહેશે ઓમ કે થોડુંક રાખો ઓમ ટ્રેક્ટર ઓમ દબાય હે ઓમે ઓમ ના થવાડ છોડી નાખો આવી રીતે જાઓ તો બસ હવે ઈ શેડવા વળગી ગયા હે અને હવે અમે જા કાળો આ કાળો આમ હંગાત તો કર બુડા મારો માર હંગાત તો કર તે શેતર ભાડ્યું હે એકલો જાવ હે ચકણ આવ્યું જમણા આવ્યું મને કહેજે ખાલી હે જા માન નહીં આવું પડી જાય જો હેડ તો સામું આવું હા તો હવે હું સાહટીઓ વાટી આવું અને અમારે કાળું ભાઈ પડતા જાય ને હેડ્યા જાય પડતા જાય ને હેડ્યા જાય અને હું સાહટીઓ વાટી ને પારા લઈને તો ત્યાં એને પપ્પા કપાસ શેડી નાખે હા કહેર્યા કપાસમાં કપાસ ચેવડો થયો હવે અમારે બનેવી થાય છે ને ઓમ જેઠ થાય આવડો આવડો કપાસ એમને થઈ ગયો હે અમારે તો હજુ નાનો હે એટલે ટ્રેક્ટર કે કાપવું હે તો મૂકો હેડો ને તા હું આવું શેતર
એટલે વારે સાર નહીં નથી તે સાર વટાઈ જાય. સવારમાં કપાના ગાળા બુર્યા અને અત્યારમાં કોઈ લઈ આવું સાર એટલે સાર લેવા આવી હું તે જોતા હું પેલા હતી જેવું હાકે હે જોતા આવું ને પછી જવું કપા અમારે હાંકવાનું પણ હાલ નહીં હાંકવાનું પોણી ચાલુ છે. પોણી મારે હારો પાતા હતા અને અમે આ બાજુ આવ્યા કહું હવે અમે સાલ લઈ આવો તે ઈરે મારે હારો પાતા હતા અને અમે સાલ લેવા આવ્યા. હવે એક ઓટો મારી રહે ને એટલે પછી જવું એમની જેવું હાકે રહ્યા ચાલુ છે હાંકવાનું એ હાકે રહ્યા. હવે બીજો ઓટો મારે હે એડા હતા ઓમાં એટલે એડા વધારે થઈ ગયા હે એટલે એડા દેખાય નવરા. કપાસ તો દેખાય એમ કે કપાસ અસલ જ છે પણ તો એમ કે એડા દેખાય અંદર. કપાસ મારો જબર થઈ ગયો જો એ આટલે આટલે હે કપાસ લાગે હે કપાસ તો એક આટલે ડોકો હે એક આટલે ડોકો હે. અમારે તો કાપી નાખે હે પણ એને કાપતા નહીં. અમારે મોયડા કાપે છે શું જનાવર કાપે ને તે કાચા બધા ગાળા પડી ગયા અને એને ગાળા નહીં પડ્યા એટલે સારું હોય. એની સોપિયા લાગતા ના આરે ગાળો પડેલો લાગે આરે ગાળો હોય તેમાં ટૂંકો હોય. હવે એ વળતો ઓટો પાછા આવવા માંડ્યા હે એટલે ચેડે મારે જેઠ થાય છે નોમ બનેવી થાય એટલે ચેડે ચેડે ફરે જણ કે કપાસના ડોકા કાઢી નાખશે. હવે આવે હવે આ બાદ છેદડો હોય હોય કારણ હવે શિખર સી રીતનું આ કંઈ વળંક મારે છે શી કરે છે ખબર એમને કહીને જાઉં કે હું જાઉં હવે તાણ એ આપણો હા પાછા ટ્રેક્ટરમાં તો પડશે નહીં. એ હું જાઉં તો હવે હા જાઉં હું જાઉં જામ અડધું સીટર શેડી ગયો હે અને અડધું બાકી હે જો મિત્રો આટલે આટલું બાકી હે અને આટલે અને આટલે આયરું શેડી નાખ્યું મિત્રો. અહીં શેડેલું જે શેડી દેખાય નહીં અને હવે મિત્રો હું જોતા હોઉં કે એકદમ તો કે કપા કાપે છે કે નહીં કાપતો એ જોઈ અને પછી હાંકવાનું ચાલુ કરું મિત્રો. તો શું હોય કે જો કાપતું ના હોય ને તો આપણે ખેડૂતને નુકસાન ના જાય મિત્રો. કારણ કે અત્યારે તો કપાનો ભાવ પણ રહે તો મિત્રો બગલા આવી જાય ખેતરમાં જો ખેતરમાં આવી બગલો તો અને જીવડો વેણવા માંડ્યો છે અને હું કપા ધોવા નીચે આવી ગયો હું મિત્રો. આમ તો કપાતો તો નહીં કપા કમ્પ્લીટ સાહડો તો કમ્પ્લીટ રહે કારણ કે કપાતો નહીં પણ આ એડા રહ્યા ને આ એડા એડા ખબર પડવા નહીં દેતા મિત્રો. આ એડા રહ્યા ને આ એડા ઉખેડી નાખું કારણ કે કપાની ખબર પડે. તો મિત્રો હવે પાછું હું ટ્રેક્ટરમાં બેસીશું અને અડધું શેડવાનું બાકી છે તો અડધું કમ્પ્લીટ શેડી અને પછી આગળ વિડીયો હું ચાલુ કરીશ મિત્રો. અને પછી કમ્પ્લીટ પતી જાય ખેતર એટલે અમે જઈશું ઘરે એટલે તમે વિડીયોમાં આગળ જોતા રહેજો મિત્રો. અને હું વિડીયો ફૂલ બનાવી દઈશ મિત્રો આજે. અને તો હવે હું ચાલુ કરું છું મિત્રો અને પાછો કમ્પ્લીટ સેટ કરી નાખ્યું હોય અને આ બગલા આગળ આવી ગયા છે જીવડા ખાવા માટે. તો મિત્રો આગળ ચાલુ રાખજો વિડીયો જોવાનો અમારો. આવા નવા વિડીયો અમે બનાવતા રાખીએ છીએ. પાશુંભાઈનું ખેતર આખું હાંચી નાખ્યું અને પાશુંભાઈ તારી સાથે જો અમારે ભત્રીજી લઈને આવી છે પોણી. પાશુંભાઈ રાખો હોય એટલું હા પાછા કાચી બેઠા હમણાં ગાડી દે. પાશુંભાઈ કેવું શેડાનું કહો એમ ને આમ ડોકા બોકા ડટાણા નહીં ને એમ ને બસ હતા હળો તા હવે બહી તા આપણે હળો તા. તો મિત્રો ખેતર આખું ભાષણભાઈનું શેડી નાખ્યું હોય. કપા વાયેલો હતો ઝાણો હતો પણ થોડું શેટું તો આચ્યું હોય કારણ કે ડટાઈ નહીં ભાષણભાઈ. તો હળો ભાઈ તો આખા આવે હું શેલ માર દઉં મારો. તો મિત્રો ટ્રેક્ટર ચાલુ કરું આપણે ચલાવીએ. ચા બારું લાયા હતા ભાષણભાઈ ચા તો મિત્રો હવે જઈને આમ સેજલ આગળ આધારી પૂરો ચાર અને ભાડા નાસી જો ભાડા થઈ જાય છે તો ભાડા વાટી નાસી અને હેઠા ટ્રેક્ટર આપણે એક સાઈડ ઊભું કરી દીધું હોય ને એક ભાડો નખાઈ ગયો હોય. સેજલે 2 ભાડા કમ્પ્લીટ કરી દીધા છે અને હવે જો હું સેજલની જોડે કારણ કે 2 ભાડા કરવાના હતા એટલે કરી દીધા છે. અને પાછું કીધું અમારે હા પાશંગભાઈ જુઓ પાશંગભાઈ વાટી રહ્યા નહીં તમારે સાડી હા ત્યાં કેટલી વાર થયા હતા હાડો કઈ તો 2 જ ભાડા કરવાના કે 3 અને પાશંગભાઈ તમારે નહીં લેવાનું તમારે પૈસું નહીં એમ ને હળો તો આગળ લો હળો
તો ઉતાર થાય કોઈ ભેંસી તો દોવા હાલતી નહીં, આમ તો મોડું થાય તો ચાલે. તો મિત્રો હવે કમ્પ્લીટ અમે સાલ લઈ લી છે 2-3 ભારા, અને હવે જો કાળુની અમારે પેલી કુંડીઓ રમે રહ્યા અને કોક પકડીને બેઠા હે કાળુની બચ્ચા સનેકના હાથ આવી ગયા હે એટલે પકડીને બેઠા હે. અને હવે તો આવું મિત્રો અમારે ઘરે અને ભારો નાસી રહે એના ઘડીએ ટ્રેક્ટર ચાલુ કરી ઘરે મિત્રો સેજલે ભારો ઉપાડીને કલ્ટીમ નાખવા જઈએ. તમે જુઓ અને કાળુ ભાઈ સળે છે ટ્રેક્ટર ઉપર. કાળુ સડી દો હાલો ભાઈ તો બધાય ના પડે. તો મિત્રો ભાડા નાસી રહ્યા, આમાં કાળુ ડ્રાઈવર સડી ગયા આમ તો બધું પાછું પીશું તું અહીંયા એવું હોય. ચાલો તો અમે હવે કાળુ જગ્યા કરો હાલો લે. ભાષણભાઈ હડકા બે જો કશું આવશે એવું હે એમ. તો મિત્રો હવે અમે ચેક પેજ કમ્પ્લીટ ચાલુ કરી દેવાના. હા ભાઈ તો હડકા ભાઈ થોડો કાળું ફોન મિલ દે. હવે આવી ગયા વાહ શેતાન ને ભેંસું પાવે તો શેતાન પીવે હાથ ભેંસું અને પેલા જોઈએ બીજા. તો મિત્રો જો પાડા પૂછ્યા લાગે છે તે આ તો જો બોડી બધા સરવાચ્યા હે. અને વાર્તાઓ કે સાલ છે તો વાર્તાઓ. તો મિત્રો મારે જવું પડશે ભેંસું પાવા, કારણ કે એક ભેંસ પાવી પડે છે. અને આ બેલર તો ભરેલું રાખો અમે એ તરફ, કારણ કે હું આગા પાસ હોય તો સીઝર એમને મશીન ચાલુ ના કરું. અને તો ભેંસું વાળવી પડશે મારે. બરાબર સારું એક લાવ ને એક તો એક ને બોલાય લે તારી વાલી હે. ઓ ઓ ઓ ચા જાય છે ઓ દો આકું એટલે દે ઓ ઓ તેમ જ ને ઓ ઓ તો દોડ્યા ગડું નહીં દોડ્યા. ઓ ઓ ઓ પેલો છોટો તો પીર્યું હોય ને. હા ઓ આચો દા હે નવરાઈ દે બાપડી બધી નવરાઈ લે. ઓ ઓ અને મોનીથી પાડી જો કોનમ ના જાય તુજી ના કોનમ જાય બાપડી કોનમ રાતે દુખાઈ ખબર ના પડે એમને. ઓ ઓ તો મિત્રો જો સેજલે ભેંસું નવરાવી અને પાવાનું ચાલુ હે. સેજલને મોજ આવી ગઈ યાદ નવરાવાની નહીં સેજલ એમ. તો મિત્રો હવે અમારે થોડું અરે તો મોડું થાય હવે થોડી ઉતાર રાખ ભેંસું પીરે એટલે અને બોધી અને પાછા ઘરી જાય આપણે. હા રે હેપી વાળજી ને હેપી. તો મિત્રો અમારે હેપી જો કપા પાવતી હતી મારા કાકો પેલા ઊંચારા ખેતર્યું ને અહીંયા કપા પાવે છે ને અહીંયા હેપી આવી છે. અને તો પાડન વારે નહીં પણ પાડા વળતા નહીં. હેપી નહીં વળતા ધોકો હાલું 167 ચડવા દે જો તાર મમ્મી તાલમાં આવી જીધો જાણતા આ ગારો ભેંસ ભરી છે ને તે જો આ નવરાવે. હવે અમે આવી ગયા ઘરે અને હોજનો ટાઈમ થઈ ગયો અમારે એટલે હવે સેજલ રહોડું કરવા બે છીએ અને અમારે ટાઈમ થઈ ગયો પછી જમવાનો. તો મિત્રો આટલે વિડીયો પૂરો કરું છું અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.